મારા વાલા વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયોનો એક નાનકડો પ્રશ્ન હતો કે લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો યાદ રાખો, લંબચોરસનું ક્ષેત્રફળ શોધવું હોય તો તમારે લંબાઈ ગુણ્યા પહોળાઈ કરવું પડે. એનો મતલબ કે જો કોઈ વિડીયોમાં કોઈ પ્રશ્નમાં આપણને લંબાઈ અને પહોળાઈનું માપ આપેલું હોય તો આપણે આરામથી લંબચોરસનું ક્ષેત્રફળ શોધવા માટે એમનો ગુણાકાર કરી શકીએ છીએ. આજનો આપણો પ્રશ્ન છે કે એક મશીન 1 મિનિટમાં 12 પાના છાપી શકે છે. 1 મિનિટમાં કેટલા પાના? 12 પાના. તો 5760 પાના છાપવા માટે તેને કેટલો સમય લાગશે? એક ઓપ્શન છે ચોકડી ગુણાકારનો અને બીજો ઓપ્શન છે આ રીતે વિચારી શકો છો. 1 મિનિટમાં 12 પાના છાપે છે. 1 મિનિટમાં 12 પાના. તો 5760 પાના છાપવા છે તો 5760 પાના ભાગ્યા પેલા 12 પાના. જો આપણે ભાગાકાર કરીએ તો આ પ્રશ્નનો જવાબ આપણને સરળતાથી મળી શકે છે. તો સૌથી પહેલા આપણે લખી દઈએ 5760 ભાગ્યા 12. 12 ના ઘડિયામાં 5 ના આવે એટલે બે સંખ્યાને ભેગી કરી લઈએ. 12 નો ઘડિયો આપણે 57 થી વધવા દેવાનો નથી. તો 12 એકા 12, 12 દુ 24, 12 તરી 36 અને 12 ચોક 48. 12 પંચા 60 થશે એટલે વધી જશે. તો આપણે લખીશું 12 ચોક 48. બાદ બાકી કરીએ તો 7 માંથી 8 ના જાય એટલે દશક લેવું પડે. તો 17 માંથી 8 જાય તો અહીંયા વધે 9 અને અહીંયા 4 વધ્યા એટલે 4 માંથી 4 જાય તો 0. ત્યારબાદ ઉપરથી ઉતારી લઈએ 6. તો 12 8 ને 96. બાદ બાકી કરી દઈએ. 6 માંથી 6 જાય તો 0, 9 માંથી 9 જાય તો 0. બાકી રહ્યો 0 ઉપરથી ઉતારીએ 0. પણ 12 ના ઘડિયામાં 0 ના આવે અથવા તો 12 0 0 એવું કરીએ તો પણ ચાલે. તો 12 0 0. ઠીક છે. નોર્મલી આપણે શું કરતા હોય તો 12 ના ઘડિયામાં 0 ના આવતો હોય, 0 વધ્યો હોય એટલે એને આપણે ઉપર ચડાવી લઈએ છીએ. ટૂંકમાં આનો જે જવાબ છે એ 480 મળે છે આપણને. પણ આ 480 શું મળે છે? તો યાદ રાખો મિત્રો, મિનિટ મળે છે. શું મળે છે? મિનિટ. ઠીક છે. હવે આપણને તો ઓપ્શનમાં કલાક આપ્યા છે. એનો મતલબ કે 480 મિનિટ છે એને આપણે કલાકમાં ફેરવવી પડે. તમને ખબર છે 1 કલાકની કેટલી મિનિટ થાય છે? યાદ રાખો, 1 કલાકની 60 મિનિટ હોય. કેટલી મિનિટ હોય? 60. તો જો તમે અંદાજ લગાવો કે 480 મિનિટ બરાબર કેટલા કલાક થાય, તો આવી રીતે સરળતાથી અંદાજ લગાવી શકાય કે 480 મિનિટ એટલે આપણે સમજો 48. તો આપણે 6 નો ઘડિયો બોલી શકીએ કેમ કે 1 કલાકની 60 મિનિટ હોય ને એટલા માટે. 6 એકા 6, 6 દુ 12, 6 તરી 18, 6 ચોક 24, 6 પંચા 30, 6 છ 36, 6 સત્તા 42, 6 આઠા 48. એનો મતલબ કે જો તમે 60 ને 8 વખત ગુણાકાર કરો, એનો મતલબ શું સમજી શકીએ છીએ આપણે? જો 60 ને આપણે 8 વખત ગુણાકાર કરીએ તો 8 જોડે ગુણાકાર કરીએ તો 480 થઈ જાય છે. એનો મતલબ 480 મિનિટ બરાબર 8 કલાક થાય. કેટલા કલાક થાય છે? 8 કલાક. એટલા માટે આપણો સાચો જવાબ ઓપ્શન બી થઈ જશે. કયો થઈ જશે? ઓપ્શન બી. જો તમને આ એક્ઝામ્પલમાં સમજ પડી હોય તો તમારે એક પેનના 7 રૂપિયા હોય તો 84 રૂપિયામાં કેટલી પેન મળશે એનો જવાબ કોમેન્ટ કરવાનો છે. રેડી? મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.